નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। યુવા એકતા મંડળ આંકલાવ દ્વારા દર વર્ષને જેમ આ વર્ષે પણ ગરીબ તથા મધ્યમ વર્ગના ભણતા બાળકો માટે શૈક્ષણિક કીટ જેમાં નોટ ચોપડા, સ્કૂલ બેગ, પેન પેન્સિલ રબર ઇત્યાદિ જેવી વસ્તુઓની કીટનું તારીખ 8 જૂનને શનિવાર 2024ના રોજ વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે આંકલાવ સરકારી દવાખાનાના વહીવટી કામ સંભાળનાર એવા ડો. બાબુભાઈ ચૌહાણ, MGVCLના લાઇનમેન શ્રી મનુભાઈ મકવાણા અને આંગણવાડી ટીચર શ્રીમતી જયશ્રીબેન પરમાર મુખ્ય મહેમાન તરીકેનું સ્થાન શોભાવ્યું હતું। તેમના હસ્તે વિતરણ કર્યા બાદ તેઓએ યુવા એકતા મંડળની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી। સાથે વિદ્યાર્થીઓને મોબાઈલ ઓછો વાપરવો, શિક્ષિત બનજો, મંડળ જે કાર્ય કરે છે તે આગળ ધપાવવા જેવી સલાહ પણ આપી હતી। આ પ્રસંગે ઠેર ઠેર અંગ્રેજીનું પ્રભુત્વ હોય ધોરણ 10 અને ધોરણ 12ના અંગ્રેજી વિષયમાં સૌથી વધારે માર્કસ મેળવનાર 2 વિદ્યાર્થીઓને આંકલાવના હાલ ફ્રાન્સ નોકરી કરી રહેલા શ્રી કલ્પેશ પરમાર તરફથી રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન કરતા નૈતિક પરમાર અને હર્ષ પરમારે આંકલાવના અને અંકલાવના હોય પણ વડોદરા કે બીજે રહેતા હોય તેવા દાતાઓનો આભાર માન્યો હતો। યુવા એકતા મંડળના તમામ સભ્યોના અથાગ પ્રયત્નથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો। પાટવી ગુજરાતી ન્યૂઝ આણંદ જિલ્લા બ્યુરો ચીફ દીપક શાહ। વિતરણ દર વર્ષે રાખીએ છીએ અને આજે સતત ચોથા વર્ષે આપણે નોટબુક ચોપડા અને સ્ટેશનરી કીટ વિતરણ કાર્યક્રમ આજે આપણે રાખેલો છે અને આપણે આ વખતે બાળ મંદિરથી માંડીને 1 થી 4, 5 થી 8, 8 થી 12 અને કોલેજ સુધી આપણે દર વર્ષે જે પ્રમાણે કીટ વિતરણ કરીએ છીએ અને તેની અંદર ખરેખર મહેમાનો હોય, દાતાશ્રીઓ હોય, જે મદદ કરનારા હોય અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરનારા અને ખાસ તમે પણ કે જે તમે પ્રોગ્રામમાં આવીને આ પ્રોગ્રામને સફળ બનાવો છો તે દરેકનો અત્યારે જે 3 વર્ષ સુધી જે આપણો કાર્યક્રમ સફળ થયો તે બદલ યુવા એકતા મંડળ થકી તમારા સૌનો અમે આભાર માનીએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। હવે આપણે 1 થી 4ના બાળકોને આપણે જે નોટબુક ચોપડા કીટ વિતરણ છે તે આપણે ચાલુ કરીશું।